અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરથાણા સીમાડા નાકા પાસેની હોટલ હોમ ટાઉનમાં વિદેશી યુવતીઓ દ્વારા ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો ક્રાઇમ બ્રાન્ચની IUCAW સેલના સ્ટાફે પર્દાફાશ કર્યો છે। રેડ દરમિયાન 2 ગ્રાહકો કડંગી હાલતમાં પકડાયા હતા। પોલીસે હોટલના મેનેજર, 2 ગ્રાહકો તેમજ વિદેશી યુવતી સપ્લાયર્સ કરનાર સહિત 4ને પકડી પાડી ધરપકડની કાર્યવાહી કરી છે। હોટલમાંથી પોલીસે 211 કોન્ડમ, 50,000ની રોકડ, 5 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। છેલ્લા 10 મહિનાથી આ હોટલમાં સેક્સ રેકેટ ચાલતું હોવાનું સામે આવ્યું છે। 2 થાઈલેન્ડ, 1 યુગાન્ડા અને મુંબઈની 1 યુવતીને મુક્ત કરવામાં આવી છે। વિદેશી યુવતીઓ દ્વારા ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટથી ડેઈલીની 1 લાખની કમાણી થતી હોવાની પણ વાત છે। જ્યારે હોટલના માલિક પાસોદરાનો સંદીપ ઉર્ફે સેન્ડી અશોક પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। હોટલ ગ્રાઉન્ડ પ્લસ 2 માળ નીચે ઓફિસની પાછળ રૂમો બનાવેલી છે, જે રૂમમાં વિદેશી યુવતીઓને રખાય છે। ઓળખાણથી આવેલા ગ્રાહકોની પાસે આધાર કાર્ડ લઈ રૂમ ભાડે આપી વિદેશી યુવતીઓને તેના રૂમમાં મોકલવામાં આવે છે। વિદેશી યુવતીઓ પાસે કરાતા દેહ વેપારના ધંધામાં ગ્રાહક દીઠ 5 થી 6 હજાર લેવામાં આવતા। જ્યારે રેડ બપોરે કરવામાં આવી ત્યારે હોટલમાંથી 50,000ની રોકડ મળી આવી। રોજના 30 થી 40 ગ્રાહકો આવતા હોવાની વાત છે, જ્યારે રજાના દિવસોમાં આ સંખ્યા વધે પણ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।